આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ રાજુ બોરખતરિયા જેલ મુક્ત થતા માણાવદરમાં સ્વાગત કરવામાં આવ્યું હતું। બોટાદ જિલ્લાના હળદળમાં કડદા પ્રથા નાબૂદ કરવા આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત મહાપંચાયત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ ખેડૂત મહાપંચાયત કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના આગેવાનો તથા ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં આમ આદમી પાર્ટીના રાજુ કરપડા, પ્રવીણ રામ, રાજુ બોરખતરિયા અને પિયુષ પરમાર સહિતના આગેવાનો તેમજ ખેડૂતોની ધરપકડ કરીને જેલ હવાલે કરવામાં આવ્યા હતા। જેમાં 62 દિવસ પછી આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ રાજુ બોરખતરિયા જેલ મુક્ત થતા માણાવદર સિનેમા ચોકમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે કડદા પ્રથા બંધ કરવા માટે મહાપંચાયત કાર્યક્રમના ખેડૂતો અને અમારા આગેવાનો સામે કાયદો અને વ્યવસ્થાના નામે પોલીસ ફરિયાદ કરીને તેમના ઉપર દમન ગુજારવામાં આવ્યું હતું। ત્યારે સરકારનો કાયદો અને વ્યવસ્થા શું છે તેની ખબર છે। કાયદો એ નાના માણસોને દબાવવા માટે છે, જ્યારે વ્યવસ્થા એ ભાજપના લોકો માટે છે તેમ જણાવી ભાજપ સરકારથી જે થાય તે કરી લેવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। ભાજપ સરકાર દ્વારા લોકો ઉપર દમન ગુજારવામાં આવે છે, ત્યારે વર્ષો પછી આમ આદમી પાર્ટીનો શ્રેષ્ઠ વિકલ્પ મળ્યો છે, તો જે આગેવાનો ગુજરાતના ખેડૂતો અને લોકો માટે લડે છે તેમને સહકાર આપવાની અપીલ કરવામાં આવી। જો આગામી સમયમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ભાજપના લોકો જેલમાં જશે તેવી પણ વાત કરી હતી। અત્યારે આ ટેકો આલે ગયો કપાસ લઈને નીકળ્યા। આજની તારીખમાં કપાસમાં ઘણી જગ્યાએ કરદો કરવામાં આવે છે। સીસીઆઈ માં ખરીદી થાય છે, ગમે તેવો સારો કપાસ હોય, પૈસા ન આપો તો રિજેક્ટ થઈ જાય, પૈસા આપો તો ઢેફાઈ સિલેક્ટ થઈ જાય, એવા પ્રકારનો આજે કરદો થઈ રહ્યો છે ગુજરાતમાં। પૈસા ન આપો તો તમારી ગમે તેવા ઉતારાવાળી માંડવી હોય રિજેક્ટ, પૈસા આપો તો ઢેફાઈ સિલેક્ટ। આ પરિસ્થિતિ ગુજરાતની અંદર થઈ છે અને એ પરિસ્થિતિની સામે પૂરી તાકાતથી કોઈ લડવા નીકળ્યું હોય તો આમ આદમી પાર્ટી છે। રાજુભાઈ કરપડા, રાજુભાઈ બોરખતરિયાના નેતૃત્વમાં ખેડૂતો માટે લડાઈ લડી રહી છે। મિત્રો, આજ અવાજ ઉઠાવે નહીં, કોઈ બોલે નહીં, એના માટે ભાજપની સરકારે સરકારી તંત્રને હાથો બનાવવાનું કામ કર્યું છે। ક્યાંય પણ કોઈ પણ માણસ એક શબ્દ બોલે, એક શબ્દનો અવાજ ઉઠાવે તો તરત સિંઘમો આવી અને પકડી જાય ને સાચી ખોટી એફઆઈઆરોમાં પૂરી દે। રોડ ખરાબ હોય તો બોલવાનું નહીં, બોલશો તો પોલીસ પકડી જશે। રોડ ખરાબ હોય ચૂપચાપ ચલાવો। શાળામાં માસ્ટર ન હોય, શાળામાં શિક્ષણ ખરાબ હોય, બોલતા નહીં, બોલશો તો પોલીસ પકડી જશે। દવાખાનામાં ડોક્ટર ન હોય, દવા ન હોય, ઇન્જેક્શન ન હોય, એમ્બ્યુલન્સ ન હોય, એમ્બ્યુલન્સના ટાયરમાં હવા ન હોય તો બોલતા નહીં, બોલશો તો ભાજપની પોલીસ આવીને પકડી જશે। ગામના રસ્તા ખરાબ હોય તો બોલતા નહીં, ગટર ઉભરાય તો બોલતા નહીં, નગરપાલિકા તમારી વાત ના સાંભળે તો બોલતા નહીં, બોલશો તો ભાજપની પોલીસ પકડી જાય। ગુજરાતની દરેક વ્યવસ્થા ખાડે ગઈ છે, ખરાબ થઈ ગઈ છે, પણ બોલતા નહીં એવો સ્પષ્ટ સંદેશ ભાજપની સરકાર આપે છે કે જો જનતા બોલશે તો જેલમાં નાખી દઈશું। પણ ભાજપના પાણી વગરના નપાણિયા નેતાઓને અમે સંદેશ આપીએ છીએ કે ભાઈ તમારી જેલથી ને તમારા દમ દાટી દંડાથી બીતા છે બીજા, અહીંયા અમે બેઠા છીએ, અમારી માએ હવાશેર હૂંટ ખાઈને જડ્યા છે। તમારી ગુજરાતમાં સરકાર હોય કે ભારતમાં હોય, ચંદ્ર ઉપર સરકાર હોય, જાવ નથી બીતા તમારાથી શું કરી લેશો? જાવ નથી બીતા ભાજપની સરકારથી, ક્યાં પૂરશો, ક્યાં ફાંસીએ ચડાવશો? અમે તે ધરતીના છોરું છીએ, અમે ખેડૂતના ઘરે જન્મેલા માણસો જેમ બતાવી દઈશું કે ખેડૂતની તાકાત કેટલી હોય છે।